नमस्कार, मैं हूं रत्ना और आप देख रहे हैं सी न्यूज़ भारत। आए रुख करते गुजरात बुलेटिन की और बात होगी बरोड़ा की, जहां नीलकंठेश्वर महादेव मंदिर में पहली बार एक भव्य और भावपूर्ण पाठोत्सव और गणेश यज्ञ का आयोजन किया गया। साथ ही बात होगी दाहोद की, जहां भीषण सड़क हादसे में एक युवक की मौत हो गई। तमाम खबरों पर विस्तार से चर्चा करेंगे। अहमदाबाद के मकरबा इलाके के कृष्णधाम क्षेत्र में एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां एक बेटे ने अपनी सौतेली मां की हत्या कर दी। मृतका की पहचान कपिलाबेन चुनारा के रूप में हुई है और उनका खून से लथपथ शव मिलने से पूरे इलाके में हड़कंप मच गया। पुलिस जांच में खुलासा हुआ कि हत्या करने वाला कोई और नहीं बल्कि परिवार का ही सदस्य और मृतका का सौतेला बेटा डेविड उर्फ देवेंद्र चुनारा है। पुलिस के अनुसार ये वारदात मकान और संपत्ति विवाद के चलते हुई। बताया जा रहा है कि कपिलाबेन के पति मुकेश द्वारा दूसरी शादी किए जाने के बाद आरोपी देवेंद्र मकान पर अपना हक जताना चाहता था और इसी बात को लेकर पहले भी परिवार में विवाद हो चुका था। घटना की सूचना मिलते ही पुलिस मौके पर पहुंची और कुछ ही घंटों में आरोपी बेटे को गिरफ्तार कर लिया। पुलिस ने आरोपी को न्यायिक हिरासत में भेज दिया है। फिलहाल पुलिस मामले की गहन जांच कर रही है ताकि ये स्पष्ट हो सके कि हत्या केवल संपत्ति विवाद के कारण की गई या इसके पीछे कोई अन्य वजह भी थी। કૃષ્ણધામ ઓડાના મકાન છે ત્યાં પાછળના ભાગે વેજીટેબલ શાક માર્કેટની બાજુમાં જે છાપરા છે એ છાપરામાં કપિલાબેન મુકેશભાઈ ચુનારા કરીને રહે છે અને તેમના ઘરે તેમનો બીજા પતિ જે છે મુકેશભાઈ ચુનારા તે તેના બીજા પતિ છે એનો દીકરો દ્રવિડ ઉર્ફે દેવેન્દ્ર ઉર્ફે આજો 10:30 વાગે આવેલો અને મકાન એમનું જે મકરબામાં છે એ મકાન બાબતે તેઓને સાથે ઝઘડો હોય કે ભાઈ મકાન એ મકાન તમે અમને આપી દો અથવા તો એના પૈસા આપો। આ ઝઘડામાં જે દ્રવિડ ઉર્ફે દેવેન્દ્ર ઉર્ફે આજો છે તેણે આ કપિલાબેનને માથાના ભાગે 2-3 ફટકા મારી દીધેલા અને બાદમાં 108 માં આ મુકેશ એમને સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગયેલ અને તે દરમિયાન કપિલાબેન નાઓનું મૃત્યુ થયેલું છે। મિલકત શું હતી, કેટલા રૂપિયાની લેતી દેતી હતી, આરોપીની માંગ શું હતી? મિલકતમાં જે મુકેશના પિતાજીનું જે જૂનું મકાન છે એ મકરબામાં આવેલું છે અને એ મકાન આરોપીને એવું હતું કે આ મરણ જનાર છે એ નથી આપવા દેતા, એના લીધે બંનેને ઝઘડો થયેલો। મૃતક જે છે તે શું કરતા હતા, બેકગ્રાઉન્ડ શું છે, આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે, આરોપી શું કરે છે? મૃતક છે મજૂરી કામ કરતા હતા અને આરોપી છે 26 વર્ષનો છે અને એ પણ મજૂરી કામ કરે છે। હા, એ માતા પુત્ર છે પણ જે આરોપી છે એ એના બીજા પતિનો દીકરો છે। ખાસ કરીને બધા જોડે જ રહેતા હતા કે આ જે મહિલા છે તે આ ત્રાસથી કંટાળીને બીજે રહેવા માટે જતી રહી હતી? બંને સાથે નહોતા રહેતા। મૃતક છે જે તે જગ્યાએ રહી છે ઓડાના મકાનની પાછળ અને જે આરોપી છે એ અલગ જગ્યાએ રહી છે। એમના જે આરોપીના જે મધર એની માતા જે છે અરુણાબેન એ તેમની સાથે રહે છે। ગુનાહિત ઇતિહાસમાં એક અગાઉ એમના વિરુદ્ધ ફરિયાદ થયેલી છે। એ આજ મારામારી આને જ મારી છે, આજ મરણ જનારને મારી। તો અહીંયા મુકેશના બે જોડે રહેતા હતા? આ એના બીજા ઘરનો છોકરો છે એટલે એ એના પ્રથમ મમ્મી સાથે રહી છે। આજે મુકેશભાઈ મૃતકના પતિ એ અને મૃતક બંને જોડે રહેતા હતા પેલા ઝૂંપડપટ્ટીમાં? નહીં, બંને જોડે નથી રહેતા। મુકેશ અને મરણ જનાર બંને જોડે રહે છે। હા, એ ત્યાં ઝૂંપડપટ્ટી એ માતા પુત્ર છે ને? અરે હસબન્ડ એ હસબન્ડ જોડે પુત્ર તો અલગ। ઓકે, આ જે દીકરો છે એના પહેલા પતિનો છે। એના મમ્મી જોડે ઓરિજિનલ મમ્મી સાથે? તો એ ઓરિજિનલ મમ્મી સાથે રહે છે અને ઓરિજિનલ મમ્મીનો પતિ જે છે એ આની સાથે। અચ્છા, આની સાથે છૂટાછેડા? હા, એટલે એ તો હવે તપાસનો વિષય છે। સગા માતા પુત્ર છે કે તાવકા? મરણ ગયેલ છે હા, એને મુકેશ છે એ બીજો પતિ છે। મરણ જનારનો પતિ મરી ગયો છે એટલે એ મુકેશ સાથે રહે છે। મુકેશની જે પત્ની છે એને મુકેશ સાથે છૂટાછેડા થઈ ગયા છે એટલે એને બીજું લગ્ન કરી લીધું છે। अहमदाबाद से सी न्यूज़ संवाददाता योगेश गोस्वामी की रिपोर्ट।
खबर बरोड़ा से है, जहां भगोल के पास ऐतिहासिक और धार्मिक केंद्र नीलकंठेश्वर महादेव मंदिर में पहली बार एक भव्य और भावपूर्ण पाठोत्सव और गणेश यज्ञ का आयोजन किया गया। इलाके के भक्तों ने मंदिर परिसर में पहुंचकर भगवान शिव और श्री गणेश की पूजा में हिस्सा लिया। सुबह से ही मंदिर परिसर में धार्मिक माहौल बन गया और वैदिक मंत्रों के उच्चारण के साथ पूजा समारोह शुरू हुआ। इस कार्यक्रम के दौरान कुल 14 जोड़ों ने सामूहिक रूप से पाठोत्सव और गणेश यज्ञ में हिस्सा लिया। खासतौर पर मंदिर के आसपास के 7 गांव के निवासियों ने इस पूजा का लाभ उठाया, जिससे पूरे इलाके में एकता, सद्भाव और भक्ति का एक सुंदर संदेश फैला। पूजा समारोह पंडितों के मार्गदर्शन में पूरा हुआ। पूरा कार्यक्रम नीलकंठेश्वर युवक मंडल द्वारा आयोजित किया गया था, जिसमें मंडल की युवा टीम ने महत्वपूर्ण भूमिका निभाई। इस मौके पर मंडल के सदस्यों ने कहा कि ऐसे धार्मिक आयोजनों से समाज में संस्कृति और परंपरा बनी रहती है। धार्मिक आयोजन के आखिर में भक्तों के लिए भंडारा भी लगाया गया, जिसमें बड़ी संख्या में भक्तों ने प्रसाद ग्रहण किया। નીલકંઠેશ્વર મહાદેવ કી જય। આજે ડભોઈ ગામમાં અતિ પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની પુનઃ પ્રતિષ્ઠા 1 વર્ષ પહેલાં આપણે કરી હતી। એના પાટોત્સવ નિમિત્તે આજે ભક્તોના સહકાર દ્વારા ગણેશ યાગનું આયોજન કરવામાં આવેલ હતું અને એ ગણેશ યાગમાં ઘણા બધા ભક્તોએ દર્શનનો લાભ લીધો। ભગવાન નીલકંઠેશ્વર દાદાની મહાઆરતી, એ મહાઆરતીનો પણ બધાએ લાભ લીધો અને આજના દિવસમાં એ ગણેશ યાગ અહીંયા આગળ પાટોત્સવ નિમિત્તે ગણેશ યાગ પરિપૂર્ણ કરેલ છે અને તમામ ભક્તોના સાથ અને સહકારથી બધાનું આ કર્મ આપણે પૂર્ણ કર્યું છે અને નીલકંઠેશ્વર દાદા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે એવી અમારા બધાની એવી શુભેચ્છા, એવી અમારી ઈચ્છા। નીલકંઠેશ્વર મહાદેવ કી જય। बरोड़ा से सीनियर संवाददाता लाल भाई भटियारा की रिपोर्ट। दाहोद के अहमदाबाद इंदौर नेशनल हाईवे पर उसरा गांव के पास खारवा गांव के 3 दोस्तों के साथ पावागढ़ से लौटते समय एक अनजान तेज रफ्तार गाड़ी ने उनकी बाइक को टक्कर मार दी, जिससे एक युवक की मौके पर मौत हो गई और उसके 2 दोस्त गंभीर रूप से घायल हो गए। ड्राइवर घटनास्थल छोड़कर फरार हो गया। घायलों को तुरंत जायडिस हॉस्पिटल में भर्ती कराया गया। पुलिस ने शव पोस्टमार्टम के लिए भेजा और फरार ड्राइवर की तलाश शुरू कर दी है, जिससे हाईवे पर लापरवाही और ट्रैफिक सुरक्षा पर गंभीर सवाल उठ गए हैं। दाहोद से सीनियर संवाददाता हरीश बड़जोड़ की रिपोर्ट। बुलेटिन में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए आप देखते रहिए सी न्यूज़ भारत।